તો દેશમાં ભાજપ એવું ઈચ્છે છે કે કોઈ વિપક્ષ હોવો જ ના જોઈએ, એક જ પક્ષ ભાજપ હોવો જોઈએ એવી એમની કોશિશ છે. ત્યારે જનતા તરીકે આપણા સૌની જવાબદારી છે કે વિપક્ષને પણ મજબૂત કરીએ અને આપણે આપણો અવાજ ઉઠાવવા વાળા માણસને આગળ વધારીએ. ચૈતરભાઈ વસાવા વિશે વાત કરતા મને ખુશી થાય છે કે એક નીડર અને એક લડાયક, એક ક્રાંતિકારી યુવાન આપણને મળ્યા છે આ વખતે. 6 ટર્મથી મનસુખભાઈ વસાવા સાંસદ સભ્ય બનીને ફરે છે. ટીવીમાં જ્યારે ઇન્ટરવ્યુ થાય, ચૈતરભાઈને અમને બધાને પૂછે કે ભાઈ શું મનસુખભાઈ વિશે કેવું છે, તો અમે જવાબ આપીએ અમારે કશું જ કેવું નથી એમના વિશે. 6 ટર્મથી એ ચૂંટાયેલા છે. આ 6 ટર્મ એટલે કે 30 વર્ષની અંદર 6 કોઈ મોટા કામ મનસુખભાઈએ કર્યા હોય તો 6 કામનું લિસ્ટ આપી દે એટલે વાત ત્યાં પૂરી થઈ જાય. એમની પાસે 6 કામનું લિસ્ટ નથી કે આ ભરૂચ લોકસભામાં કેટલી સરકારી હોસ્પિટલો બનાવી, કેટલા સરકારી યુનિવર્સિટી કે કોલેજો બનાવી, કેવી રીતે ખેડૂતોને મદદ કરી, કોઈ લિસ્ટ નથી કામનું. જ્યારે ચૈતરભાઈ વસાવા માત્ર 1 જ વર્ષથી ધારાસભ્ય બન્યા છે પણ એમણે કરેલા કામોનું લિસ્ટ કહેવા બેસીએ તો સાંજ પડી જાય. એટલા બધા કામો કર્યા છે. ભરૂચની અંદર ભાજપ સર્જિત પૂર આવ્યો ત્યારે સૌથી પહેલા જો કોઈ આગેવાને જનતાના મદદમાં આગળ આવી અને જમીન ઉપર ત્યાં હાજર રહ્યા હોય તો એ ભાઈ ચૈતરભાઈ વસાવા. નકલી કચેરીઓ ખુલી આખા ગુજરાતની અંદર. આપણી ગ્રામ પંચાયતમાં, અસલી ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ ના મળે પણ નકલી કચેરીઓની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવતી હતી. ચૈતરભાઈને માહિતી મળી, એમને તપાસ કરી અને આખા ગુજરાતમાં કરોડો રૂપિયાનો જે નકલી કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હતો એ ખોલવાનું કામ આદરણીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યું. શિક્ષણની અંદર ભરતી થતી નથી શિક્ષકોની. હજારો છોકરાઓ ટેટ ટાટ પાસ કરીને બેઠા છે, ભરતી થતી નથી. ભાજપમાં ભરતી મેળો ચાલુ છે પણ શિક્ષકની ભરતી થતી નથી. તો એ ભરતી કરાવવા માટે અવાજ ઉઠાવ્યો ચૈતરભાઈ વસાવાએ. દોસ્તો, આ પંથકમાં બુલેટ ટ્રેન નીકળી, પેલો હાઈવે નીકળ્યો, બીજા હાઈવે નીકળ્યા, ખેડૂતો જમીન વગરના થઈ ગયા. આખા પંથકની અંદર જ્યાં જ્યાં ખેડૂતોને સમસ્યા થઈ ત્યાં ખેડૂતોની સાથે ઉભા રહેવા વાળો જો કોઈ મજબૂત માણસ હોય તો ચૈતરભાઈ વસાવા છે. દોસ્તો, આ સ્વાભિમાન યાત્રા એટલા માટે અમે લઈને આવ્યા છે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા. તમે ને અમે બધાએ મતો આપીને સરકારો તો બનાવી દીધી, પણ જ્યારે પણ આપણા નાના મોટા કામ હોય ત્યારે આપણને કોઈ કામ આપણું થતું નથી અને વારે ઘડે ધક્કા ખાવાનો વારો આવે છે. સાથે તમે બધા જાણો છો, આજે આખા ગુજરાતમાં હોય કે દેશમાં હોય માત્ર ને માત્ર જાતિ આધારિત રાજનીતિ થાય છે, ધર્મના નામે રાજનીતિ થાય છે. ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની આખી સરકાર જ્યારે ચાલે છે એની સામેની અમારી આ સ્વાભિમાન યાત્રા છે. લગભગ અમે 20 દિવસથી ફરીએ છીએ અને તમામ ગામોમાં જઈએ છીએ, તમામ વિસ્તારોમાં અમે ગયા. સૌથી વધારે જો દયનીય હાલત હોય તે આદિવાસી સમાજની છે. અમે આદિવાસી સમાજના ફળિયાઓમાં, ભરૂચની આજુબાજુના ગામડાઓમાં, અંકલેશ્વર, ઝઘડિયા, બધા જ વિસ્તારોમાં અમે ફર્યા છે. ત્યારે આટલી મોટી એશિયાની નંબર 1 જીઆઈડીસી હોવા છતાં આ વિસ્તારના બાળકોને, આ વિસ્તારના યુવાનોને ત્યાં નોકરી નથી, કાયમી નોકરી નથી, બાળકોને શિક્ષણ માટે પૂરા શિક્ષકો નથી, ઓરડાઓ નથી. ગામડે ગામડે જઈએ છીએ, ઘણી જમીનો નેશનલ હાઈવેમાં, ઘણી જમીનો બીજા પ્રોજેક્ટો, નેશનલ હાઈવે હોય, રેલવે હોય, નહેરો હોય, જીએમડીસી હોય, જેવા પ્રોજેક્ટોમાં પણ ઘણી જમીનો આપણી સંપાદન થઈ છે. સાથે સાથે તમે જોયું હશે આ વખતે જે નર્મદાના પૂર આવ્યા, જે માનવ સર્જિત નર્મદા નદીના પૂર આવ્યા, એમાં હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા, ઘર વખરી ખલાસ થઈ ગઈ, જાનમાલ ખલાસ થઈ ગયા, ખેતી પાકો ખલાસ થઈ ગયા. એની સામે પણ તે વખતે આપણે વળતરની માંગ કરી હતી. ત્યારે એમાં પણ આ સરકાર જ્યારે નિષ્ફળ નીવડેલી છે ત્યારે અમે આ સ્વાભિમાન યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે. અમે તમને એ કહેવા માટે આવ્યા છે, આવનાર લોકસભાની ચૂંટણીમાં મને જ્યારે ઉમેદવારી કરવાનો તક મળી છે ત્યારે આપણે સુરાસમણ ગામમાં તમારા પર અમે ખૂબ મોટી આશા અપેક્ષા લઈને આવ્યા છે કે આખું ગામ અમને આશીર્વાદ આપે, આખું ગામ અમને સપોર્ટ કરે અને આવનારી જે લોકસભામાં જે ચૂંટણીમાં એક તક અમને આ વિસ્તારમાંથી મળે અને આપણે બધા સાથે રહીને એક પરિવારની જેમ નાના મોટી સમસ્યા હોય તો આપણે બધા આગળ વધીએ એ અપેક્ષા લઈને આપણા ગામમાં આવ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે બધા મને તક મળી છે
કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર જ્યારે ભરોસો મૂક્યો છે ત્યારે હું પોતે ઉમેદવાર થઈને તમારી વચ્ચે આવ્યો છું અને તમારે બધાએ મને આશીર્વાદ આપવાના છે, મદદ કરવાની છે. આ લોકસભાની ચૂંટણી તમારા અને અમારા માટે ખૂબ મહત્વની ચૂંટણી છે. જે રીતે દેશ આગળ વધી રહ્યો છે, આ વખતે 400ની પારની વાત થાય છે, ગુજરાતમાં 26 ની વાત થાય છે, 5 લાખ અમે લીડની વાત થાય છે. આ બધો એમનો અહમ બોલે છે, એમનું ઘમંડ બોલે છે. એક બાજુ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના જે કાંઠા વિસ્તારના લોકો એમના જન્મદિવસ મનાવવા માટે જે પૂર આવ્યું, માનવ સર્જિત પાણી ભેગું કરી રાખવામાં આવ્યું અને છોડી દેવામાં આવ્યું. એમની નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો હમણાં જે રિપોર્ટ સરકારને આપ્યો એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. અગાઉથી ખબર હતી આટલી ઇન્દિરા સાગરમાંથી પાણી આટલું આવી રહ્યું છે. સરકારને પણ જાણ કરી પણ સરકારે પાણી છોડવા નહીં દીધું અને 17મી તારીખે સવારે નીરના વધામણા કરવાના કાર્યક્રમના લીધે એકી સાથે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. એના લીધે આ સમગ્ર તારાજી સર્જી ઘર વકરી ખલાસ થઈ ગયા, ખેતી પાકો ખલાસ થઈ ગયા, જાનમાલ ખલાસ થઈ ગયો. અને જ્યારે વળતર આપવાની વાત હતી, અમે માંગણી કરી કે તમામ ખેડૂતોને એનું વળતર મળવું જોઈએ, ઘરનું વળતર મળવું જોઈએ, ખેતી પાકોનું વળતર મળવું જોઈએ, જાનમાલનું વળતર મળવું જોઈએ. છતાંય આ સરકારોએ સર્વે તો કરાવી લીધો પણ નીચેવી બાબતમાં નીચેવી વળતર આપીને આપણી સાથે મજાક કરી. છતાં આ લોકો ઘમંડથી કહે છે કે અમે આ વિસ્તારમાં 5 લાખ મતથી જીતવાના છે. ત્યારે એમના ઘમંડ તોડવા માટે તમારે ને અમારે આ વખતે ખૂબ મહેનત કરવાની છે. એટલા માટે આ ચૂંટણી આપણે જીતવાની છે. 22મી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી, એમના માધ્યમ થકી અમે 306 ગામડામાં ગયા, ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો. ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે. આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી, શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે. જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગ્નાઇટ 2 પ્રોજેક્ટ આવે છે, એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે. આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં 32 ગામોની જમીનો ગયેલી છે, એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું. અને જેમને વળતર આપ્યું છે એ નવસારી, સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. તેવી જ રીતે આ વિસ્તારમાં નલ સે જલ યોજના હોય, ટ્રાઇબલની યોજના હોય, આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય, તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. નાનું કામ કરવા માટે પણ પૈસા આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે. આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના અડ્ડાઓ પણ ચાલે છે, એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે. ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ 21 દિવસ ફર્યા છે, ત્યારે લોકો ખૂબ મોટા પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને સાંભળ્યા પણ છે. ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું. અને આ વિસ્તારમાં સાંસદ શ્રી 30 વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યાલય ચાલુ નથી કરી શક્યા, એ દુઃખની વાત છે. અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો, ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું. માત્ર 62 કરોડ ને 33 લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે. ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે. આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસે સમાપન કરીએ છીએ. આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે. એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે. 21 દિવસની યાત્રામાં જે ગામમાં અમારો 3 વાગ્યાનો સમય હોય અને અમે 4 વાગે પહોંચીએ, છતાંય લોકો આરતી અને પોતાની હાથમાં ફૂલહાર લઈને અમારે આતુરતાથી રાહ જોતા હતા, અમને આશીર્વાદ આપતા હતા. અને તમામ સમાજ, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ હોય કે રાજપૂત પટેલ સમાજ હોય, તમામ સમાજના લોકોએ અમને આવકાર્યા છે. અને તમામ સમાજના લોકોએ અમારી પર એક ભરોસો મૂક્યો છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા 30 વર્ષમાં અમે જે ઉમ્મીદ સાથે એમને મત આપ્યા હતા એમાં એ લોકો સરકાર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે આ વખતે ચૈતરભાઈને ખૂબ સમર્થન અને એમની
લોકોએ સામેથી આવકાર આપ્યા છે. ચંદ્રભાઈ, આ યાત્રા 306 ગામોમાં તમે ફર્યા છો, પણ શહેરી વિસ્તારની જો વાત કરીએ તો એમાં તમારી યાત્રા દેખાઈ નથી. તેનું શું કારણ? અમે શહેરી વિસ્તારોમાં તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ હમણાં અમારો આવતીકાલથી ચાલુ થાય છે. એમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જવાના છે અને તમામ લોકોને મળવાના છે. ચિત્રભાઈ, હાલની અંદર કોંગ્રેસની અંદર વિવાદ ચાલી રહ્યો છે તમને સમર્થન આપવા બાબતે અને નહીં આપવા બાબતે. તે બાબતે આપનું શું કહેવું છે? હાલમાં પણ સુલેમાન પટેલ કરીને છે જોડવાના, એ ગઈ વખતે વિધાનસભા લડ્યા હતા, તે પણ તમારાથી નારાજ છે અને આવનારા સમયમાં ઉભા રહેવાનું કહે છે અપક્ષમાં. મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી કે નથી. હું લોકોનું કામ કરું છું. લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર જે તરીકે અહીંયા જાહેર કર્યો છે. કોઈ પણ કોંગ્રેસના નેતાઓ, તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા, એક બે નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે, મને ખ્યાલ નથી, પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું. ખાસ કરીને કોંગ્રેસ આગેવાન સંદીપ મંગરોલાએ ગતરોજ સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યો જેના પર આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને તમારા પર ટિપ્પણી કરી, એ બાબતે શું છે? હવે સંદીપભાઈ શું મૂક્યું છે મને બહુ ખબર નથી. ગઈકાલે મારે ટેલિફોનિક એમની સાથે વાત પણ થઈ હતી અને એક બે દિવસમાં અમે મળવાના પણ છે. તો એમનું જે પણ મન દુઃખ હશે અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું અને આવનારા દિવસોમાં એમના બધાના માર્ગદર્શનથી અમે આગળ વધીશું. ચિત્રભાઈ, હાલની અંદર રાહુલ ગાંધીની જે યાત્રા આવી હતી, મોવીથી એન્ટર થઈ હતી અને નેત્રંગની અંદર એમણે લોકોને સંવાદ કર્યો હતો, તેની અંદર આપનું નામનું પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યું કે આ વ્યક્તિઓને જીતાડજો. તે વિશે તમારે કેટલું શું કહેવું? રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભરૂચ સંસદીય વિસ્તારમાં નેત્રંગમાં આવ્યા ત્યારે અમે એમનું સ્વાગત કર્યું. કોંગ્રેસના અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. રાહુલ ગાંધીજીએ શરૂઆતમાં હું નીચે હતો, મને જોઈને એમણે તરત ઈશારો કરી મને ત્યાં બોલાવી, મને ઉપર એમની સાથે જીપમાં બેસાડ્યા અને એમણે મને છેલ્લે પણ જતી વખતે પણ એમણે કીધું કે ચૈતરભાઈ, આખી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો તમારી સાથે તન મન ધનથી મહેનત કરશે, તમારે જીતવાનું છે અને જ્યારે પણ તમારી મારા લગતે કંઈ પણ કામ હોય તમે મને ટેલિફોનિક ડાયરેક્ટ વાત પણ કરી શકો છો અને રૂબરૂ મળવાનું થશે તો તમે રૂબરૂ પણ આવીને મને મળી શકો છો. રાહુલ ગાંધીજીના આ શબ્દ હતા ત્યારે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી હોય કે રાહુલ ગાંધીજી હોય પૂરા અમને સમર્થન આપે છે અને અમે બધા સાથે છીએ. ચિત્રભાઈ, આવનારા સમયની અંદર ફેજલભાઈ, મુમતાજબેન અને છોટુભાઈ વસાવાને ક્યારે મળશો તમે? આવનારા દિવસોમાં અગાઉ અમારે મુમતાજબેન સાથે એમના ઘરે મુલાકાત પણ થઈ છે, ટેલિફોનિક વાતો પણ ચાલે છે. આવનાર દિવસોમાં જ્યારે દિલ્હીથી આવશે એમને મળવાના છે. છોટુભાઈ વસાવા સાહેબ સાથે પણ ત્યાંના લોકો સાથે અમારી વાત થાય છે અને ટૂંક જ સમયમાં અમે એમના પણ આશીર્વાદ લેવા જવાના છે અને અમે બધા માત્ર ચૈતરભાઈની પણ તમામ લોકોને સાથે રહીને ભરૂચ લોકસભામાં ભાજપાને કઈ રીતના પરાસ્ત કરી શકાય એ અમારી રણનીતિ હશે. માઇનોરિટી વોટ મેળવવા માટે તમારો શું કરવું છે? માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે કયા આગેવાન શું કરે છે, કોણ શું કરી રહ્યું છે, ભાજપાને કોણ લડત આપી રહેલું છે, ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે. એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે.